બાણું ખોલશે પછી કે રિફ્લેક્ટ ઓલું નહીં આવે ને. ચાલો નેક્સ્ટ, એટલે આપણે જે ફર્સ્ટ એડજસ્ટમેન્ટ હતું ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ વાળું એ આપણે કમ્પ્લીટ કર્યું અને હવે સેકન્ડ એડજસ્ટમેન્ટમાં આવી જઈએ. તો એક આપણને છેલ્લે 18,000 ના જે ઇન્વેસ્ટમેન્ટ પરચેસ થયા એની 2 ઇફેક્ટ આવી અને એ આપણે આપી દીધી. નેક્સ્ટ હવે ચેક કરો, નેટ પ્રોફિટ ઓફ ધ યર વોઝ ₹62,000. જો સેકન્ડ એડજસ્ટમેન્ટ ઉપર ફોકસ કરજો. આફ્ટર ડેબિટિંગ ધ ડેપ્રિસિએશન ઓફ ₹70,000 ઓન પ્લાન્ટ એન્ડ મશીનરી એન્ડ ₹10,000 પ્રોવિઝન ફોર ટેક્સ. હવે કોઈ પણ જગ્યાએ ડેપ્રિસિએશનની ઇફેક્ટ આપવાની હોય તો એની જર્નલ એન્ટ્રી શું થાય? તો કે ડેપ્રિસિએશન એકાઉન્ટ ડેબિટ ટુ ફિક્સ એસેટ એકાઉન્ટ. આ રીતની આપણે જર્નલ એન્ટ્રી છે એ આપતા હતા. તો ઈ જ તે તમારે ડાયરેક્ટ છે એ જર્નલ એન્ટ્રી અહીંયા લખી નાખવાની બાય ડેપ્રિસિએશન. કેટલી એમાઉન્ટ હતી? તો આમાં જર્નલ એન્ટ્રીમાં આપણી જે ₹70,000 નું ડેપ્રિસિએશન છે તો આમાં જર્નલ એન્ટ્રી શું થાય? ડેપ્રિસિએશન એકાઉન્ટ ડેબિટ 70,000 ટુ પ્લાન્ટ એન્ડ મશીનરી એકાઉન્ટ. એટલે આટલી ઇફેક્ટ તમે આપી દીધી અને આની જે હવે સેકન્ડ ઇફેક્ટ છે ક્યાં આવશે? તો કે પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટમાં ડેબિટ છે. ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ એન્ડ મશીનરી આટલું લખીને 70,000 લખી નાખવાના છે. બરાબર? એટલે આપણી ફર્સ્ટ ઇફેક્ટ અહીંયા આવી ગઈ, સેકન્ડ ઇફેક્ટ અહીંયા આવી ગઈ. નેક્સ્ટ ₹10,000 પ્રોવિઝન ફોર ટેક્સેશન. હવે જો આમાં જે જર્નલ એન્ટ્રી આવશે પ્રોવિઝન ફોર ટેક્સેશન ની છે, ક્યાં આગળ આવે? તો કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ, અથવા તો એવું કહી શકીએ કે અહીંયા આપણે એડજસ્ટમેન્ટ એકાઉન્ટ બનાવીએ છીએ તો P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ પ્રોવિઝન ફોર ટેક્સેશન એકાઉન્ટ ક્રેડિટ. એટલે તમારે અહીંયા આગળ એક ઇફેક્ટ આપી બાય પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ અને એની અમાઉન્ટ કેટલી છે? ₹10,000. અને બીજી જે ઇફેક્ટ આવશે અહીંયા લખવી પડશે પ્રોવિઝન ફોર ટેક્સેશન ₹10,000. ઓકે, પછી આપણે આગળનું નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ચેક કરીએ તો પ્લાન્ટ એન્ડ મશીનરી વર્થ ₹10,000 સોલ્ડ એટ અ પ્રાઇસ ઓફ ₹12,000. હવે જો 10,000 નું પ્લાન્ટ એન્ડ મશીનરી છે, સેલ કર્યું કેટલા રૂપીસમાં? 12,000 માં. તો આપણને કેટલો પ્રોફિટ થયો? ₹2,000 નો પ્રોફિટ થયો. તો આની જર્નલ એન્ટ્રી શું થાય? તો કે જ્યારે આપણે સેલ કરીએ ત્યારે સૌથી પહેલા તો આપણને એમાઉન્ટ રિસીવ થશે, મીન્સ કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટ 12,000 ટુ પ્લાન્ટ એન્ડ મશીનરી એકાઉન્ટ 10,000 અને ટુ પ્રોફિટ ઓન સેલ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી કેટલા રૂપીસ થશે? ₹2,000 છે એ થશે. તો આપણે ચેક કરીએ તો અહીંયા આગળ સૌથી પહેલા એની જર્નલ એન્ટ્રી છે આપી દઈએ કે બાય કેશ ઓર બેંક એકાઉન્ટ કેટલા રૂપીસ આવ્યા? 2,000. ઓકે, ને પ્રોફિટની ઇફેક્ટ છે હંમેશા ઓપોઝિટ સાઈડ, પ્રોફિટ ઓન સેલ ₹2,000. હવે જ્યારે પ્રોફિટ થાય છે ત્યારે એની સેકન્ડ ઇફેક્ટ ક્યાં આવી જાય? P&L એડજસ્ટમેન્ટમાં બાય પ્રોફિટ ઓન સેલ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી. ઓકે, કેટલા રૂપીસ છે? ₹2,000. ઓકે, બીજું એક મેં તમને કીધું હતું કે જ્યારે કોઈ પણ ટ્રાન્ઝેક્શનમાં કેશ ઓર બેંક એકાઉન્ટની ઇફેક્ટ આવે, મીન્સ તમારે ક્યાં આગળ ઇફેક્ટ આપવાની છે? તો કે ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં ઇફેક્ટ આપવાની છે. ને જ્યારે હું પ્લાન્ટ એન્ડ મશીનરી મારા સેલ કરું છું 12,000 લખવાના હતા, જ્યારે હું અહીંયા આગળ સેલ કરું છું ત્યારે મારી ઇફેક્ટ હંમેશા ક્યાં આગળ આવે? તો કે સેલ કરું તો મને ફંડ રિસીવ થાય અને ફંડ જ્યારે રિસીવ થાય ત્યારે હંમેશા કઈ બાજુ એની ઇફેક્ટ આવે? સોર્સિસ ઓફ ફંડમાં. એટલે કે અહીંયા આગળ લખવું પડે સેલ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી. ઓકે, એટલે એની ઇફેક્ટ આપણે કેટલા રૂપીસ આપી દેશું? અહીંયા ₹12,000 છે આપણે એની ઇફેક્ટ આપવાની રહે. એના પછીનું નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ચેક કરો તો તમને નેક્સ્ટ ટ્રાન્ઝેક્શનમાં કીધું ડ્યુરિંગ ધ યર ₹40,000 પેઇડ એઝ ડિવિડન્ડ. હવે જો ડિવિડન્ડ લાસ્ટ સમમાં આપણે ચેક કર્યું હતું તો પ્રીવિયસ યરના બેલેન્સ શીટની એમાઉન્ટની કોલમમાં હતા લાસ્ટ સમમાં. અત્યારે આપણને એડજસ્ટમેન્ટમાં આપેલું તો આની ઇફેક્ટ છે એ ડિફરન્ટ આવે. જ્યારે એડજસ્ટમેન્ટમાં ડિવિડન્ડ આપે ત્યારે એની એક સિંગલ ઇફેક્ટ આવે P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ અને એની જે સેકન્ડ ઇફેક્ટ છે એ ક્યાં આવી જાય? એપ્લિકેશન ઓફ ફંડ સાઈડ. એટલે કે અહીંયા આગળ લખવું પડે ડિવિડન્ડ, બરાબર? અને ડિવિડન્ડની જે એમાઉન્ટ છે
એ આપણને કેટલી આપી હતી 40,000. ઓકે, એટલે એક ઇફેક્ટ અહીંયા આવી જાય. બીજી ઇફેક્ટ ક્યાં આવી જશે? એપ્લિકેશન ઓફ ફંડ સાઈડ. કેમ? ડિવિડન્ડ છે એ શું કરીએ છીએ? પે કરીએ છીએ, અને જ્યારે ડિવિડન્ડ પે કરીએ ત્યારે શું કરવાનું? એપ્લિકેશન ઓફ ફંડમાં એની અસર આપી દેવાની રહે. એટલે અહીંયા આગળ લખી નાખવાનું ડિવિડન્ડ પે, ને એમાઉન્ટ કેટલી છે એની? 40,000. ઓકે, એના પછી જોઈએ તો બધા એડજસ્ટમેન્ટ છે એ શું થઈ જાય છે? કમ્પ્લીટ થઈ જાય છે. અને જ્યારે એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ થઈ જાય ત્યારે તમારે શું કરવાનું છે? તો કે બાકીના જે પણ પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ છોડીને બાકીના બધા લેજર છે એ શું કરી દેવાના છે? ક્લોઝ કરી દેવાના છે. તો સૌથી પહેલા આપણે ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ ક્લોઝ કરી નાખીએ. બંને બાજુ જોઈએ તો ટોટલ કેટલો થાય છે? તો કે 68,500 આ બાજુ. અને જો તમે ડેબિટ સાઈડ ચેક કરશો તો અહીંયા આગળ પણ 68,500 થઈ જાય છે. બીજું કોઈ એડજસ્ટમેન્ટ આ એકાઉન્ટમાં છે નહીં. પછી ચેક કરો પ્લાન્ટ એન્ડ મશીનરી એકાઉન્ટ. તો પ્લાન્ટ એન્ડ મશીનરીમાં ચેક કરીએ તો અહીંયા કેટલા રૂપીસ આવી ગયા? 4,02,000. અને આ બાજુ તમે ચેક કરશો તો આમાં પણ 4,02,000 થઈ જાય છે. તમારે બીજી કોઈ આમાં કેલ્ક્યુલેશન કરવાની થતી નથી. એટલે કે આ જે તમારા બે લેજર છે, એક ઇન્વેસ્ટમેન્ટ વાળું લેજર અને એક પ્લાન્ટ એન્ડ મશીનરી વાળું જે લેજર છે, એ અહીંયા શું થઈ જશે? ક્લોઝ થઈ જશે. છતાં હું એક કેલ્ક્યુલેટરમાં ચેક કરી લઈએ. તમે પણ જોડે જોડે કેલ્ક્યુલેટરનો યુઝ કરતા જજો, એટલે શું છે વાંધો ન આવે. આમાં શું છે, નહીં તો જોતા રહેશો ને તો દાખલો છે એ પતતો જશે એક પછી એક, અને સ્ટેપ તમને સમજાતા જશે. પણ જ્યારે પ્રેક્ટિકલી આપણે દાખલો ગણીએ ત્યારે આમાં પ્રોબ્લેમ ક્રિએટ થાય. એવું ન બને એટલે જોડે જોડે વિડીયો જોતા જોતા પણ તમે શું કરી શકો છો? બુકમાંથી દાખલો છે ઇઝીલી તમે કાઉન્ટ કરી શકો છો. હવે ચેક કરીએ તો પ્રોવિઝન ફોર ટેક્સેશન છે, તો એમાં બેલેન્સ છે એ મેચ થતી નથી. જો અહીંયા 85,000 રૂપીસ આપી દીધા. સપોઝ હું આ એકાઉન્ટ ક્લોઝ કરવા જાઉં છું તો મારો ડિફરન્સ છે એ કેટલા રૂપીસનો થઈ ગયો? 75,000 રૂપીસનો ડિફરન્સ થઈ ગયો. હવે વિચારો તો અહીંયા આગળ એવી કઈ એન્ટ્રી આવતી હોય કે જેની ઇફેક્ટ ડેબિટ સાઈડ આવે. તો એક તો આપણે ઇફેક્ટ આપી દીધી પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટમાં કે ભાઈ પ્રોવિઝન ફોર ટેક્સ 10,000 એડજસ્ટમેન્ટમાં આપી દીધું. તો આ જે છે એ આપણું શું છે? હિડન એડજસ્ટમેન્ટ છે. અને હિડન એડજસ્ટમેન્ટ છે એ આપણને સેન્સ કરતા ફાવવું જોઈએ. કઈ રીતે આપણને ખ્યાલ આવી જાય? તો કે જો પ્રોવિઝન થઈ ગયું હોય તો એક જ એડજસ્ટમેન્ટ બાકી રહે, એને શું કહી શકાય? પેમેન્ટ. તમે જુઓ જનરલી આપણે ટેક્સનું પેમેન્ટ કરીએ ત્યારે જનરલ એન્ટ્રી શું આપશું? પ્રોવિઝન ફોર ટેક્સેશન એકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ ક્રેડિટ. તો તમારે અહીંયા સીધું શું લખી નાખવાનું રહે? કેશ ઓર બેંક એકાઉન્ટ. ઓકે, અને આ જે તમે પેમેન્ટ કરો છો તો પેમેન્ટની ઇફેક્ટ મેં કીધું એમ એપ્લિકેશન ઓફ ફંડ સાઈડ આવશે. જ્યારે ફંડ રિસીવ થાય ત્યારે સોર્સિસ ઓફ ફંડમાં જાય, અને જ્યારે પેમેન્ટ કરીએ ત્યારે આપણે શું કરવું પડે? અહીંયા આગળ ટેક્સ પેડ ખાલી એટલું જ લખું છું. અને કેટલી એમાઉન્ટથી પેમેન્ટ થયું? 75,000 રૂપીસ. એટલે જોવા જાઓ તો તમારા લગભગ આપણા ત્રણે લેજર એટલે કે P&L પ્લાન્ટ એન્ડ મશીનરી, પ્રોવિઝન ફોર ટેક્સ અને ઇન્વેસ્ટમેન્ટ, આ ત્રણ લેજર છે એ શું થઈ જશે? ક્લોઝ થઈ જશે. અને આપણું આ જે પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ છે એ એક પેન્ડિંગ રહેશે. કેમ? તો કે આપણે જે એડજસ્ટમેન્ટ આપેલા છે બેલેન્સ શીટની નીચે એ બધા પૂરા કરી નાખ્યા, પણ બેલેન્સ શીટમાં જે એડજસ્ટમેન્ટ બાકી છે અમુક, એટલે કે બેલેન્સ શીટનું જે એનાલિસિસ છે એ પેન્ડિંગ છે. હવે જો તમે રકમમાં જોશો તો સૌથી પહેલા હું લાયબિલિટી સાઈડથી સ્ટાર્ટ કરું છું. હવે જો ઇક્વિટી શેર કેપિટલ તમે ચેક કરશો તો 4,50,000 ની છે પ્રીવિયસ યરમાં, અને કરંટ યરમાં ચેક કરો તો પણ એ કેટલા રૂપીસની છે? 4,50,000 ની છે. એટલે એમાં કોઈ પણ પ્રકારનું એડજસ્ટમેન્ટ છે નહીં. પછી નેક્સ્ટ જનરલ રિઝર્વ 3 લાખ રૂપીસ છે, અને નેક્સ્ટ યરમાં એની બેલેન્સ 3 લાખમાંથી કેટલી થઈ ગઈ? 3,10,000 મીન્સ 10,000 રૂપીસનું શું છે? એડજસ્ટમેન્ટ છે. આને શું કહેવાય? જનરલ રિઝર્વનું પ્રોવિઝનિંગ. જનરલ રિઝર્વનું જે પ્રોવિઝનિંગ છે એ ક્યાં આગળ આવે? હંમેશા પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટમાં ડેબિટ સાઈડ. અહીંયા લખી નાખવાનું રહે ટુ જનરલ રિઝર્વ. કેટલી અમાઉન્ટ આવશે એમાં જનરલ રિઝર્વમાં? 10,000. પછી નેક્સ્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપ્યું તો ઇટસેલ્ફ આપણે 50,000 અને 35,000 બંને છે એ ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સની ઇફેક્ટ આપી દીધેલી છે. નેક્સ્ટ કેપિટલ રિઝર્વ 26,000 અને કેટલા થયા? 33,000. બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો?
7000 નો, અને કેપિટલ રિઝર્વ છે એટલે એનું પણ શું થયું હોય, પ્રોવિઝનિંગ થયું હોય. કઈ રીતે આપણે ખબર હોય તો આપણે પહેલા પણ નફા નુકસાન ખાતું છે એ બનાવતા, તો આવી રીતના જે પણ રિઝર્વ્સ છે એની ઇફેક્ટ આપતા તો કઈ બાજુ આપતા, હંમેશા ડેબિટ સાઈડ. તો એ જ રીતે તમારે અહીંયા આગળ શું લખવું પડે, ટુ કેપિટલ રિઝર્વ. કેટલી અમાઉન્ટ છે, 7000. આની કોઈ બીજી ઇફેક્ટ છે એ તમારે આપવાની થતી નથી. પછી આગળ નેક્સ્ટ આપ્યું ડિબેન્ચર્સ. તો ડિબેન્ચર્સની બેલેન્સ કેટલી છે, તો કે 0. 0 માંથી નેક્સ્ટ યરમાં કેટલા થઈ ગયા, 2,70,000. મીન્સ આપણે નવા ડિબેન્ચર્સ ઇશ્યુ કર્યા છે. જુઓ, પ્રીવિયસ યરમાં નહોતા, કરંટ યરમાં નવા ડિબેન્ચર તમને આપી દીધા છે. જ્યારે ડિબેન્ચર ઇશ્યુ કરે ત્યારે કંપની પેમેન્ટ કરે કે પેમેન્ટ રિસીવ કરે, તો કે ઇન્વેસ્ટર્સ પાસેથી પેમેન્ટ રિસીવ કરે. અને જ્યારે રિસીવ કરે ત્યારે હંમેશા એ કઈ બાજુ નોટ ડાઉન કરવામાં આવે, સોર્સિસ ઓફ ફંડમાં. એટલે કે અહીંયા આગળ આપણે લખવું પડે ઇશ્યુ ઓફ ડિબેન્ચર. અને કેટલા રૂપીસના, 2,70,000. પછી આગળ ક્રેડિટર્સ અને બિલ્સ પેયેબલ. તો એની ઇફેક્ટ આપણે ક્યાં આપી દીધી, સ્ટેટમેન્ટ શોવિંગ ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલમાં આપી દીધી આગલા સ્ટેટમેન્ટમાં. પછી તો કે તમે જુઓ પ્રોવિઝન ફોર ટેક્સેશન. તો પ્રોવિઝન ફોર ટેક્સેશનનું આપણે લેજર જ પ્રિપેર કરી નાખ્યું છે, એટલે એને રિલેટેડ જે પણ ચેન્જીસ છે એ અહીંયા કન્સિડર થઈ ગયા. સ્ટેટમેન્ટ શોવિંગ ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલના જે પણ એડજસ્ટમેન્ટ હતા એ શું થઈ ગયા, ત્યાં આગળ કવર થઈ ગયા છે. પછી આગળ વધીએ તો પ્લાન્ટ એન્ડ મશીનરી એકાઉન્ટ. તો આપણે ક્લોઝ કરી દીધું, એની પણ ઇફેક્ટ અપાઈ ગઈ. પછી તો કે નેક્સ્ટ લેજર છે ઇન્વેસ્ટમેન્ટ. તો ઇન્વેસ્ટમેન્ટનું લેજર પણ બની ગયું. પછી આગળ ચેક કરીએ તો સ્ટોક, બિલ્સ રિસીવેબલ, ડેટર્સ અને બેંક બેલેન્સ. આ ચારે ચાર વસ્તુ છે એ શેનો પાર્ટ હતો, સ્ટેટમેન્ટ શોવિંગ ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલ. એ આપણે કમ્પ્લીટ કરીને પૂરું કરી નાખ્યું છે. ઓકે, એટલે હવે કોઈ પણ જાતના એડજસ્ટમેન્ટ પણ બાકી નથી અને બેલેન્સ શીટ એનાલિસિસ પણ બાકી રહેતું નથી. તો બીજું કાંઈ તમારે કરવાનું રહેતું નથી. હવે અહીંયા આગળ પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ક્લોઝ થશે અને એનો જે પણ પ્રોફિટ છે એ આપણે શું કરવું પડશે, સોર્સિસ ઓફ ફંડમાં લખવાનો. બંને બાજુ ટોટલ છે આપણે શું કરશું, મેચ કરશું, એટલે દાખલો તમારો શું થઈ જાય, પૂરો થઈ જાય. હવે જો આપણે ચેક કરીએ તો 70,000 ટોટલ કરતા જઈએ એક પછી એક. 10,000 પ્લસ 3,000 7,000 પ્લસ 35,000 એટલે 1,72,000. હવે ચેક કરશું તો અહીંયા આગળ 32,500 1 લાખ અહીંયા લખીએ આપણે બાય ઓપરેટિંગ પ્રોફિટ 1,72,000 માઈનસ 32,500 એટલે કે 1,39,500 આપણો પ્રોફિટ આવશે. આ 139,500 આપણે અહીંયા આગળ લખી નાખવાના ઓપરેટિંગ પ્રોફિટ 1,39,500. $8,500 12,000 2,70,000 plus 139,500 4,30,000. હવે જો આગળ ચેક કરીએ તો અહીંયા આગળ પરચેઝ ઓફ ઇન્વેસ્ટમેન્ટ આપણે લખ્યું 18,000 પ્લસ ડિવિડન્ડનો પેમેન્ટ છે એ 40,000 પ્લસ ટેક્સ પેડ એટલે કે અહીંયા આગળ જે આપણી 75,000 ની બેલેન્સ આવતી હતી એ આપણે રાઈટ ડાઉન કરી. બરાબર. હવે એક આપણે બાકી રહી ગયું કે સ્ટેટમેન્ટમાં જે આપણે વર્કિંગ કેપિટલનો જે પણ ઇન્ક્રીઝ હતો, ઇન્ક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ, એ એક આપણે અહીંયા લખવો પડશે, જે આગળના સ્ટેટમેન્ટમાં આપણે બનાવ્યું હતું અને તૈયાર કરેલું હતું. બરાબર. એનો ડિફરન્સ છે આપણે જોઈ લઈએ 4,30,000 માઈનસ 18,000 માઈનસ 40,000 માઈનસ 75,000 2,97,000 નો પરફેક્ટ એમાઉન્ટ છે એ આપણી થઈ જાય છે. અને કેટલી એમાઉન્ટ આવશે ટોટલ
4,30,000. આ એમાઉન્ટ ક્યાંથી આવી તો આપણે અહીંયા આગળ ચેક કર્યું હતું આગળનું જે સ્ટેટમેન્ટ શોવી ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલ છે આની પહેલા જે હમણાં બનાવ્યું હતું એમાં જ તમને ખબર હોય તો આપણે ઇન્ક્રીઝ આવ્યો હતો અને ઇન્ક્રીઝની અમાઉન્ટ કેટલી હતી 2,97,000. આ રીતે તમે ગણતરી કરો અને બંને બાજુ તમારો ટોટલ છે મેચ થઈ જતો હોય એટલે તમારે એટલું સમજી લેવાનું તમારો જે દાખલો છે એ કેવો છે 99.9% સાચો છે. બરાબર. એટલે આ રીતે છે એ તમારે ફંડ ફ્લો સ્ટેટમેન્ટનો આજે આપણો સેકન્ડ સમ છે એ કમ્પ્લીટ કરીએ. બીજું તમને યુનિવર્સિટીના પેપર છે એ મેં મોકલી દીધા છે PDF બનાવીને તો એ પણ તમે થોડુંક ધ્યાન રાખજો અને નેક્સ્ટ ટાઈમથી આપણે ઈ સમ્સ છે એ કેલ્ક્યુલેટ કરવાના શરૂ કરશું એટલે પ્રેક્ટિસ થઈ જાય અને યુનિવર્સિટીના જે સમ્સ છે એ પણ કાઉન્ટ થઈ જાય. ઓકે ચાલો આજ માટે આપણે આટલું રાખીએ છીએ.